મોટી સાયકલો ભાડે જાય પણ એકી સાથે નહીં. નાની સાયકલો તો સવારથી સાંજ સુધી એક પળ નવરી ન પડે. કલાકનો એક આનો ભાડું હતું. એ અસાધારણ લાગતું. એટલે 2-3 જણ ભેગા થઈને 3 પૈસા એટલે કે અડધો આનો ભેગો કરીએ અને નામ નોંધાવી દઈએ. આગળના વારાનો અડધો કલાક અમને બહુ લાંબો લાગતો, જાણે ઘડિયાળ ધીમી ન ચાલતી હોય. ભાઈબંધો સાયકલ ફેરવતા હોય અને અમારે કેવળ જોઈ રહેવાનું. એટલે ક્યારેક હનુમાન દાદાને મનોમન ભલામણ થઈ જતી કે ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવું કંઈક કરે. અમારી વિનંતી કેટલી સાંભળી એ તો તેઓ જાણે. અમે 2-3 જણે મળીને ભાગમાં નાની સાયકલ ભાડે લીધી હોય. દરેકે પૈસો કાઢ્યો હોય એટલે સૌનો વારો આવે. સાથે જ સાયકલને જાલિયાનો સાથે દોડવાનો સંતોષ મળે. નાની ઘંટડી તો સતત વાગતી હોય. સાયકલ ક્યારેક દગો દઈ દે, ભૂમિશયન કરાવી દે, પણ ઘંટડી ભાગ્યે જ બેવફા નીવડતી. એ સાચું કે ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ હતું, કારણ કે સાયકલમાં કીચુડાટનો અવાજ એટલો આવતો હોય કે આસપાસ વાળા ખસી જાય. તોય અમે ઘંટડી વગાડતા. એ જ તો મુખ્ય આનંદ હતો. સાયકલ બરાબર ચલાવતા આવડ્યું ત્યાં સુધીમાં પરાક્રમો પણ રોમાંચક છે. બધા કહે, સામે જો, હેન્ડલ ઉપર નહીં, ઘંટડી વગાડવાનું બંધ રાખ, અરે પેડલ મારવાનું ચાલુ રાખ. પણ એનો મેળ રહે નહીં. એમાંય રસ્તામાં કૂતરું બેઠું હોય એટલે મિત્રો કહે, તારવ. ત્યાં તો કૂતરું વહાલું હોય એની ઉપર સાયકલ પડી. મિત્રો કૂતરું કરવાની બીકે સીટ છોડી દે, પછી જે થવાનું હોય તે થાય. બીજી બાજુ કૂતરું ઊંઘકારો કરતું ભાગે, કાં તો સામે ભૂલકે. કપડા ધૂળ થઈ ગયા હોય એની તો નવાઈ નહોતી. બજાર વચ્ચે પડવાની હાણ ખાસી લાગે. એમ થાય કે કોઈ ન જુએ તેવી ખડાવાડમાં કે એવી બીજી જગ્યાએ બન્યું હોત તો વાંધો નહોતો, પણ બજારે બેઠેલા ફિલ્લા મુતારે તે કાઠું લાગતું. મોં રોવા જેવું થઈ જાય. તોય કાંઈ બન્યું નથી એમ સાયકલને દોરીને આઘા ચાલ્યા જવાનું. પછી 3 મિત્રો બીજાની જ ભૂલ હતી તે સાબિત કરવા માટે થાય એટલું કરે.